બાબરમાં આવાસ યોજનાને લઈને સર્વે વેરિફિકેશન કરવામાં આવ્યું છે। જિલ્લાની ટીમ દ્વારા સર્વે વેરિફિકેશન હાથ ધરાયું છે। મહત્વનું છે કે આ પ્રકારે પીએમજે યોજના લોકો સુધી પહોંચે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। સરકારી કર્મીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વેરિફિકેશન કરવામાં આવ્યું। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા સર્વેનું વેરિફિકેશન હાથ ધરાયું છે। બાબરના 45 ગ્રામ પંચાયતોના ગામોમાં સર્વે કરવામાં આવ્યું। 1202 જેટલા નવા આવાસને લઈને સર્વે હાથ ધરાયું છે। ખારા મીઠા ભીમ બોરડીમાં અધિકારીઓ દ્વારા વેરિફિકેશન કરવામાં આવ્યું। ગામના ગરીબ અને જરૂરિયાત લાભાર્થીને લાભ મળશે। જિલ્લા કક્ષાએથી માન્ય વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત જે તાલુકાઓમાં લાભાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને જેની યાદી બનાવી હતી એ યાદી પ્રમાણે અમને સર્વે કરવામાં આવ્યો। સર્વે ખરેખર સાચા અર્થમાં સાચા લાભાર્થીઓનો થયો છે કે કેમ એની 2% વેરિફિકેશન જિલ્લા કક્ષાએથી કરવાનું હોય છે, જેની મને બાબર તાલુકામાં મને સુપ્રત કરેલું છે 2% વેરિફિકેશન માટે। તો મેં બાબર તાલુકાના ઘણા બધા ગામડાઓમાં વેરિફિકેશન કર્યું, જેમાં ખરેખર જે સર્વેયરો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ઉત્તમ કરવામાં આવી છે અને એમને ખરેખર જે સાચા લાભાર્થીઓ કે જે જેન્યુઅન લાભાર્થીઓ જે ખરેખર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે લાયક છે એવા લાભાર્થીઓને પસંદ કરીને તમામની એન્ટ્રી કરવામાં આવી છે। મેં વેરિફિકેશન કર્યું એમાં ખારા છે, ભીમબોરડી છે, પછી મીઠા છે। આ ગામોમાં ખરેખર બહુ સારું એવું એમને સર્વેયર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ખરેખર સાચા લાભાર્થીઓ કે જે મકાન વગરના છે, ખુલ્લા છાપરાઓમાં રહેશે એવા લાભાર્થીઓની પસંદગી કરીને એમને